ગુજરાતની અંદર આવી ઇવેન્ટ્સ બહુ થોડી થતી હોય છે, જ્યાં એક જ મંચ ઉપર તમને દરેક વસ્તુ અને સૌથી વધારે મહત્ત્વની કે વાત કે ભારતની પરંપરા જાણવા મળે. મને યાદ નથી કે મારા 25 વર્ષથી વધારેના કેરિયરમાં સનાતન જેવા વિષય ઉપર આટલું ખુલીને કોઈ મંચ ઉપર વાત થતી હોય. ખૂબ સુજ્ઞ પ્રેક્ષકો અમને મળી રહ્યા છે. દરેક ડિસ્કશનની અંદર પણ લોકો ધ્યાન દઈને સાંભળે છે, સરસ મજાના પ્રશ્નો પણ પૂછે છે. एक साथ ज्ञान का भी प्रसारण हो रहा है और एंटरटेनमेंट मनोरंजन भी हो रहा है. જે દુનિયામાં તમારે જોવી મુશ્કેલ એવી સંસ્કૃતિ ભારત વર્ષની છે. જે સત્રોના વિષયો જોઈએ એમાં પણ ક્યાંક સનાતન દેખાય છે, ક્યાંક સંસ્કૃતિ દેખાય છે. સાહિત્યના આસ્પેક્ટ્સથી તમે જુઓ કે કલાની રીતે જુઓ તો આપણો જે મંત્ર છે વિકાસ ભી વિરાસત ભી, તો એ હેતુને સાર્થક કરવા માટે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેટલા યુવાનો છે તમામને કહીશ કે સેવા તરફ આગળ વધો, સેવાથી વિશેષ કંઈ નથી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આનો લાભ લઈ રહ્યા છે, એ બહુ જ बिरदावा लायक बात कहवाए. मुझे खुशी है कि पब्लिक रिलेशन सोसाइटी ऑफ इंडिया का अहमदाबाद चैप्टर इस बड़े मंच के साथ जुड़ा है. ભારતીય સંસ્કૃતિની પુનઃ ઓળખાણ કરાવવા માટે આવા મહોત્સવો નિયમિત રીતે થવા જોઈએ. આઈ થિંક કે આ 4 દિવસનું જે ભારત કુલનું આખું આયોજન છે એના અમૃત મંથનમાંથી છેલ્લે અમૃત નીકળશે. મીડિયા ક્લબની પૂરી એ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. થેન્ક્સ ટુ GMC આ પ્રકારના કુલ આયોજનો કરતા રહે.